હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાનું છે મેથી પાપડનું શાક. ડોન્ટ વરી, મેથી છે છતાં બી જરાય કડવું નહીં લાગે અને બહુ જ ટેસ્ટી લાગશે. તો આ શાક બનાવવા માટે 1 વાટકી મેથી લઈ વોશ કરી અને એને પલાળી રાખવાની છે. તેમાં ½ ટીસ્પૂન જેટલો ખારો નાખવાનો છે અને ત્યારબાદ તેને પ્રેશર કૂક કરવાનું છે. હવે એક પેનમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલ ગરમ થાય એટલે 5 ટીસ્પૂન જેટલી હિંગ લેવાની છે. હિંગ ગરમ થાય એટલે આપણે તેમાં બાફેલી મેથી એડ કરવાની છે. હવે મેથી બાફતી વખતે 4 થી 5 વિસલ વગાડવાની હોય છે અને મેથી બફાઈ જાય ત્યારબાદ તેને 3 થી 4 પાણીથી વોશ કરવાની છે. એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ કરવાથી મેથીની કડવાશ બધી દૂર થઈ જાય છે. હવે મેથી ઉમેર્યા બાદ આપણે તેમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે. આઈ નો ખાંડ થોડી વધારે છે, પણ આ શાકમાં એકચ્યુઅલમાં ખાંડ અને લીંબુ બેઉ ચડિયાતા હોય છે અને તેનાથી જ આ શાક બહુ જ યમી લાગે છે. હવે ખાંડ ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેર્યા બાદ આપણે તેમાં એક ફાઇનલી ચોપ ટમેટો બી ઉમેરવાનું છે. હવે ટમેટો તમે તેલમાં ડાયરેક્ટ વઘારતી વખતે પણ નાખી શકો છો. ધ ચોઇસ ઇઝ યોર્સ, અને અત્યારે બી નાખી શકો છો. એનાથી સ્વાદમાં કંઈ ફરક નથી પડતો. ત્યારબાદ આપણે તેમાં બધા રૂટીન મસાલા ઉમેરવાના છે. 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 5 ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી થોડું વધારે છે, પણ એનું રીઝન એ છે કે મેથીને મસાલા સાથે એકરસ થવા દેવા માટે તેને પ્રોપર બોઇલ કરવી પડશે, એટલા માટે પાણી થોડું વધારે આપણે ઉમેરશું. હવે પાણી ઉમેર્યા બાદ 3 થી 4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. તીખાશ તમારા હિસાબ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. અને હવે આને લગભગ 10 મિનિટ જેટલું બોઇલ થવા દેવાનું છે. 10 મિનિટ જેટલું બોઇલ થાય એટલે ત્યારબાદ આપણે તેમાં 5 થી 6 પાપડના પીસીસ ઉમેરવાના છે. પાપડ ઉમેર્યા બાદ બી આપણે 5 થી 8 મિનિટ જેટલું બોઇલ થવા દેવાનું છે, જેનાથી મેથી પાપડનું શાક ઘટ્ટ થઈ જશે. અને એટ ધ એન્ડ આપણે 2 નંગ લીંબુનો રસ ઉમેરવાનો છે. અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને યમી મેથી પાપડનું શાક તૈયાર છે.